નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું આપની સાથે વાડા ટીશા। આજના સમાચારો જોઈએ તે પહેલા એક નજર આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સ્વર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદરના ખારવાવાડ વિસ્તારમાં અનેક મકાનો જર્જરિત, પાલિકા તંત્ર ભર ઊંઘમાં। પોરબંદરના મેડિકલ કોલેજના નવા બિલ્ડિંગની કામગીરીમાં અકસ્માત, એક યુવાનને માથાના ભાગે ઈજા પહોંચતા સારવારમાં। પોરબંદરમાં એક સગીરા પર બળાત્કારનો મામલો, 5 વર્ષ પૂર્વે બનેલી ઘટનામાં આરોપીને 20 વર્ષની કેદ। પોરબંદરમાં અનેક રોડ રસ્તાઓ પર ખાડાનું સામ્રાજ્ય, પાલિકાનું તંત્ર ઊંઘમાં છે ત્યારે સ્થાનિકો કરે છે સમારકામ। પોરબંદરના ખારવાવાડ વિસ્તારમાં અનેક જર્જરિત મકાનો આવેલા છે। આ મકાનો દૂર કરવા માટે પાલિકા દ્વારા કોઈ કાર્યવાહી હાથ ધરવામાં ન આવતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। પોરબંદર શહેરના ખારવાવાડ વિસ્તારમાં અનેક જર્જરિત મકાનો આવેલા છે। આ મકાનો દૂર કરવા માટે પાલિકા માત્ર નોટિસ આપી કામગીરીનો સંતોષ માની રહી છે, ત્યારે આ જર્જરિત મકાનો પાસે રહેતા સ્થાનિકોને પણ ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે। તેમજ આ મકાનો ધરાશાયી થાય તો અનેક લોકો અકસ્માતનો શિકાર બને તેવી પણ ભીતિ સેવાઈ રહી છે। ગોપાલ માધવજી કોટિયા, હા, ભાટિયા બજાર, ઓજા ફર્યું। આ મકાન છે ને, આ જૂનું મકાન છે, બહુ પડી ગયેલું છે આખું। પણ કેટલી વાર 2 વખત તો નોટિસ આપી મેં, પણ કોઈ જવાબ દેતું નથી। એકવાર બાટી સાહેબ હતા ત્યારે આપી ને એકવાર અત્યારે આ શું નામ આનું ચેતનાબેન તિવારીને આપી, પણ કોઈ જવાબ આપતું નથી અમને। એક આ એક એની બાજુમાં 2 છે, 3 મકાન છે અહીં। માગણી છે આ મકાન અડધું પાડી નાખે, 1 માળ રહેવા દે ભલે હાલશે, બાકી ઉપરનું બધું 2 માળ કાઢી નાખે। અત્યારે હું ખારવાડના 7 નંબરના 8 નંબર વોર્ડમાં છું। ખાસ કરીને અત્યારે 8 નંબર વોર્ડમાં જર્જરિત અતિ જર્જરિત મકાનો છે। એમાં જે 2 મકાન મેં બતાવ્યા, જે વિઝ્યુઅલ બતાવ્યા, એ હું જઈને રૂબરૂ પણ સરજુ કાઢ્યાના ને પણ રૂબરૂ એ લોકોએ નોટિસ આપીને છાનામણા બેસી જાય। એ રીતે બીજી 3-4 મકાનો બીજા છે, જે મારી હું ઊભો છું ને પાછળ જર્જરિત મકાન છે। આજુબાજુમાં નજીક કેટલા મકાન છે, છોકરા રમતા હોય, માણસો રમતા હોય, સાંકડી ગલીઓ છે। ગમે ત્યારે કંઈ ઘટના બનશે મોટી ઘટના બનશે। બીજા નંબરમાં ગલીઓમાંથી મચ્છી માર્કેટ અને વેજીટેબલ લેવા માટે આખા ખારવાડમાંથી અહીં આવે છે। આખા ખારવાડ માટે જ્યારે ઘટના બનશે ત્યારે મોટી દુર્ઘટના જવાબદારી કોની? આ વખતે આ ભાઈ જે ગોપાલભાઈ છે એને અરજી પણ કરી હતી, ચીફ ઓફિસરને આપી આવ્યો તો, રૂબરૂ આપી આવ્યો તો, છતાં પણ કોઈ ધ્યાન નથી આપતો। અમારી માંગણી એવી છે કે કોઈને તમે નોટિસ આપીને છાનામણા ન બેસી જાઓ, પણ નગરપાલિકા ગંભીરતા લઈ અને લોકોની ચિંતા કરી અને તાત્કાલિક ધોરણે નગરપાલિકા ઉતારી નાખવા જોઈએ, મકાન પાડી નાખવા જોઈએ। અને જે કોઈ હોય એને પછી તમે ગમે તે હાઉસ કે જે કંઈ વસૂલ કરો, પણ એક વખત લોકોની જિંદગી માટે તાત્કાલિક ધોરણે નિર્ણય કરી અને આ જર્જરિત મકાનને પાડી નાખવા જોઈએ, એવી મારી માંગણી છે। જર્જરિત મકાનો દૂર કરવા માટે પાલિકાના સદસ્ય જીવનભાઈ ચુંગી દ્વારા પણ અનેકવાર પાલિકાને લેખિત રજૂઆત કરવામાં આવી છે, તેમ છતાં પણ કોઈ કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી। અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદરમાં શહીદ વીર નાગાર્જુન સિસોદિયાના સ્મારક રૂપે બગીચો બનાવવામાં આવ્યો છે। એસટી ડેપો નજીક આવેલા બગીચામાં પૂરતી સુવિધા નથી, તેમજ તેની જાળવણી પણ યોગ્ય રીતે કરવામાં નથી આવતી, જેને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે। પોરબંદર નગરપાલિકા બગીચા બનાવવામાં તો સૂરી છે, પરંતુ તેની જાળવણીમાં હંમેશા નિષ્ફળ નીવડે છે। આપણે જ્યાં ઊભા છે આ બગીચો છે પોરબંદરનો, જે શહીદ નાગાર્જુન સ્મારક તરીકે ઓળખાય છે। આ બગીચો છે શહીદ વીર નાગાર્જુન, એટલે જેણે 71 યુદ્ધમાં પાકિસ્તાનને છક્કા છોડાવી દીધા હતા। માત્ર પોરબંદરનું નહીં પરંતુ ભારતનું નામ રોશન કરનાર આ શહીદ વીરના નામે અહીં તેનો સ્મારક રૂપે બગીચો બનાવાયો છે। પરંતુ હાલ જો બગીચાની પરિસ્થિતિની વાત કરીએ તો આ બગીચામાં પીવાના પાણીની સુવિધા નથી, તેમજ આવનારા લોકો માટે શૌચાલય જેવી જરૂરી સુવિધા પણ ઉપલબ્ધ કરવામાં આવી નથી। તો બાળકોને રમવા માટેના જે સાધનો છે તે પણ તૂટેલી ફૂટેલી હાલતમાં
જોવા મળી રહ્યા છે. એટલું જ નહીં પરંતુ આજે રવિવારના દિવસે પણ બગીચાને તાળું મારી દેવામાં આવે છે, ત્યારે ખાસ કરીને લોકોની જે માંગ છે તેવી માંગ છે કે રવિવારના દિવસે આખો દિવસ આ બગીચો ખુલ્લો રાખવામાં આવે તો લોકો તેનો યોગ્યપણે લાભ લઈ શકે છે. અહીં પાણીનો જે ઝાડવાઓ છે તેમાં જે પાણીનો છંટકાવ કરવાનો હોય છે તે પણ યોગ્ય રીતે ન થતો હોવાના પણ સ્થાનિકોએ આક્ષેપ કર્યા છે. ત્યારે આ શહીદના નામે તેના સ્મારક રૂપે બનાવાયેલો જે બગીચો છે તેનું યોગ્ય જતન કરવામાં આવે તેવી માંગ સમગ્ર શહેરમાંથી ઉઠી છે. વિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના નર્સિંગ હોસ્ટેલ નજીકના મુખ્ય માર્ગ પર ભૂગર્ભ ગટરની કામગીરી માટે જાહેરનામું પ્રસિદ્ધ થયું છે, જેમાં તાજેતરમાં જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરી અહીં વાહનોના અવરજવર ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. ત્યારે આ જાહેરનામા બાદ આ રોડ ઉપર ભૂગર્ભ ગટરની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. પોરબંદરના નર્સિંગ હોસ્ટેલ નજીક સ્ટોર્મ વોટર ડ્રેઇન બનાવવાનું કામ કરવાનું હોવાથી વૈકલ્પિક રૂટ ઉપર રસ્તો ડાયવર્ઝન કરવા માટે જાહેરનામું પ્રસિદ્ધ કરવા માટે નગરપાલિકાના ચીફ ઓફિસરે દરખાસ્ત કરી હતી, જેથી વૈકલ્પિક રૂટ ઉપર અને શરતોને આધીન વાહનોની અવરજવર કરવા જાહેરનામું બહાર પડાયું હતું. પોરબંદર જિલ્લા મેજિસ્ટ્રેટ SD ધનાણીએ જાહેરનામું પ્રસિદ્ધ કરી ચોપાટી ગ્રાઉન્ડ પાસેના અખાડાથી નર્સિંગ હોસ્ટેલ સુધી બંને સાઇડ વોટર ડ્રેઇન બનાવવાનું કામ કરવાનું હોય વાહનોની અવરજવર કરવા પર પ્રતિબંધ ફરમાવ્યો હતો. આ જાહેરનામા બાદ રસ્તા ઉપર બેરિકેડ લગાવી ભૂગર્ભ ગટરની કામગીરી હાથ ધરવામાં આવી છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના મેડિકલ કોલેજના નવા બિલ્ડિંગની કામગીરી દરમિયાન એક યુવાનને માથાના ભાગે ઈજા પહોંચી હતી, ત્યારે તેને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. મૂળ બિહારના વતની અને હાલ ધરમપુર નજીક મેડિકલ કોલેજમાં નવા બિલ્ડિંગમાં મજૂરી કામ માટે આવેલ સાકિબ હુસેન નામનો યુવાન કામ કરી રહ્યો હતો. તે દરમિયાન તેમને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. આ ઘટના બાદ આ યુવાનને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર શહેરમાં ભારે વરસાદ બાદ અનેક વિસ્તારોમાં સ્ટ્રીટ લાઇટો બંધ હાલતમાં જોવા મળી રહી છે, ત્યારે ખારવાવાડ વિસ્તારમાં પણ અનેક સ્ટ્રીટ લાઇટો બંધ હોવાથી સ્થાનિકોમાં રોષ વ્યાપી ગયો છે. પોરબંદર શહેરમાં તાજેતરમાં પડેલા ભારે વરસાદને લઈ અને અનેક વિસ્તારમાં સ્ટ્રીટ લાઇટો બંધ હાલતમાં જોવા મળી રહી છે, જેથી સ્થાનિકોને રાત્રિના સમયે ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે. ત્યારે પોરબંદરના ખારવાવાડ વિસ્તારમાં પણ હાલ અનેક સ્થળો ખાતે સ્ટ્રીટ લાઇટો બંધ હાલતમાં જોવા મળી રહી છે, જે અંગે અનેક રજૂઆતો કરાઈ હોવા છતાં કોઈ કાર્યવાહી ન થતા લોકોમાં રોષ વધી રહ્યો છે. દેવું માવજી મસાણી રહેવાનું ખારવાનું ગુંડીવાળા ચોક ભાટિયા બજાર. અહીંયા શું તકલીફ છે? તકલીફ આ કેટલો ટાઈમ લાઇટ વરસાદ પડે ત્યાંની લાઇટો નથી. આ બિચારા જો નંગરા લુલા નંગરા બધા મોટા હોય તો કઈ ઇંદારા ગપસ્યા કાંઈ બધા બાજુ અરજી કેટલી વાર અશોકભાઈને કહ્યું, ફોન કરીને કર્યો હોય કે આવો, કોઈ આવતા જ નથી. કેટલા ટાઈમથી લાઇટ બંધ છે? લાઇટ આ વરસાદ પડે ત્યાંનો એની મોરની અમારે આ લાઇટો કરે એ જ માંગણી ને પાણી નથી આવતા. અહીં અમારે પાણી આ 2 જણીઓને જ નથી આવતું. અહીં બરોબર. તમે લાઇટ માટે કોને કીધું હતું? લાઇટ માટે અશોકભાઈને ફોન કરીને કહ્યું હતું. ઈ કોણ છે? અશોકભાઈ ધરેજા. સ્થાનિકો દ્વારા સ્ટ્રીટ લાઇટો રિપેર કરવા મામલે સ્થાનિક સુધરાઈ સભ્ય સામે રોષ દેખાઈ રહ્યો છે. પોરબંદરના ખાપટ હાડીવાસ વિસ્તારમાં રહેતા એક આધેડ પર એક યુવાને પથ્થર વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં ઇજાગ્રસ્ત બનેલા આધેડને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોરબંદરના ખાપટ હાડીવાસ વિસ્તારમાં રહેતા પરબતભાઈ ગોવિંદભાઈ દલ નામના આધેડ તેમના ઘરેથી કામ માટે જતા હતા. તે દરમિયાન રસ્તામાં કિશોર ભીખુ બુવા નામના યુવાને નશાની હાલતમાં પથ્થર વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં ઇજાગ્રસ્ત બનેલા આધેડને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હું પરબત મંગા મકવાણા બોખીરા અને પોરબંદર જિલ્લાના હાડી સમાજના પ્રમુખ તરીકે સેવા આપું છું અને સામાજિક કાર્યકર્તા પણ છું. ગઈકાલે સાંજના સમયે મને ફોન આવતા જાણવા મળ્યું કે પરબત ગોવિંદ દલને કોઈએ પથ્થર મારી દીધો છે અને અહીં આવીને જાણ્યું તો કોળી સમાજનો જે યુવાન છે એ દારૂ પીને કંઈ નશાની જેવી હાલત હતી અને પહેલાં ઢીકોપાટુનો માર માર્યો છે. મેં વિડીયો જોયો હતો અને પછી છૂટા પથ્થરો મારે છે. ત્યારે છોડવાવાળા પણ છોડવે છે પણ એને પણ અડધું જ કરે છે અને આ બાબત ગંભીર કહેવાય, કારણ કે જીવલેણ ઘા છે. એટલે ખરેખર આમાં કાયદેસરની કાર્યવાહી થાય એવી મારી અને સમાજની પણ માગણી છે.
અને આવા નરાધમોને કડકમાં કડક સજા મળે એવી જોગવાઈઓ છે. એટ્રોસિટી મુજબની જે ફરિયાદ છે એ ફરિયાદ પણ લેવામાં 5 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી 11:15 વાગ્યા સુધી હું અહીં હતો. એ ફરિયાદ પણ લેવામાં થોડીક ઢીલપ કરી છે. એટલે મારે પોરબંદરના જિલ્લા પોલીસ વડાને પણ કહેવું છે કે આવા બનાવો હોય તો તાત્કાલિક ફરિયાદ લઈ અમુક જે લોકો છે જે આવારા તત્વો જે ખુલ્લેઆમ દારૂ વેચાય છે પોરબંદર જિલ્લામાં એની પણ કડક ને કડક કાર્યવાહી કરે એવું મારું કહેવું અને માનવું છે. જય ભીમ, નમો બુદ્ધાય. એ કંઈક કિશોર ભીખુ ભુવા નામનો કોઈ યુવાન છે. પેલા ઢીકાપાટુનો માર નજીવી બાબતમાં ઢીકાપાટુનો માન મારે છે ને જીવલેણ ઘા પથ્થરોનો મારે છે. એ વિડીયો જોતા ખબર પડે છે. આ ઘટના બાદ પોલીસે ઇજાગ્રસ્ત બનેલા આધેડનું નિવેદન નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના લકડી બંદર પુલ નજીક 2 બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઇકમાં સવાર એક આધેડને ઈજા પહોંચતા તેમને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોરબંદરના બોખીરા તુમડા વિસ્તારમાં રહેતા મુકેશભાઈ હીરાભાઈ વાઘેલા નામના આધેડ લકડી બંદરથી તેમના ઘરે બાઇક લઈ અને જતા હતા. તે દરમિયાન લકડી બંદરના પુલ પાસે પાછળથી આવી રહેલ એક બાઇક ચાલકે આ આધેડના બાઇકને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઇકમાં સવાર આધેડને ઈજા પહોંચતા તેમને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હા, હું મોટરસાઇકલ લઈને લકડી બંદરેથી ઉપર ચડ્યો, બરાબર. તો ત્યાંથી છે ને એક ગાડી આવતી હતી, એને બચાવવા સારું કરી ને મને છે ને ઠોઠ મારી દીધો પાછળથી. એટલે હું છે ને પડી ગયો નીચે. તો મેં એને પાછો ઊભો રાખીને કીધું કે ભાઈ તું અહીંયા ઊભો રહે તો ભાઈ જરાક મારે કૂટરનું બધું આખું બધું મને લાગ્યું લોહી લવણ થઈ ગયો. તો એમ કે થાય કરી લેજે, જાય કે તારે જા, તારે જેને કહેવું હોય ને કહી દેજે, બસ આટલું છે. આ ઘટના બાદ આધેડે હોસ્પિટલ ખાતેથી આ બાઇક ચાલક સામે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના ખાપટ વિસ્તારમાં ગાયત્રી મંદિર પાસે એક બાઇકનો અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં આધેડને ઈજા પહોંચતા તેમને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. પોરબંદર શહેરમાં અકસ્માતના બનાવો સામે આવતા હોય છે. પોરબંદરના ખાપડ વિસ્તારમાં રહેતા ધીરુભાઈ રામદેવભાઈ ગોઢાણીયા નામના આધેડ બાઇક લઈ અને તેમના ઘરે જતા હતા. ત્યારે ગાયત્રી મંદિર પાસેના ખરાબ રસ્તાને લીધે આ આધેડનું બાઇક સ્લીપ થતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઇકમાં સવાર આધેડને ઈજા પહોંચતા તેમને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. બડા પંથકમાં બખલ્લાવાડ વિસ્તારમાં એક અજગરે દેખા દીધી હતી. ત્યારે પોરબંદરના રેસ્ક્યુઅરની ટીમે પહોંચી અને અજગરને પકડી લીધો હતો. બખલ્લા ગામના વાડ વિસ્તારમાં એક મહાકાય અજગર નીકળતા લોકોમાં ભય ફેલાયો હતો. ત્યારે સ્થાનિકોએ જાણ કરતા પોરબંદરના પંકજ અપારનાથી, આરજુ રાઠોડ અને સોહિમ માડમે ઘટના સ્થળે પહોંચી અને 13.5 ફૂટની લંબાઈ ધરાવતા અને 28 કિલો વજન ધરાવતા આ અજગરનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કરી અજગરને પ્રકૃતિના ખોળે રમતો મૂકી દીધો હતો. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર જિલ્લા રોજગાર કચેરી દ્વારા ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. રાણાવાવમાં ગવર્મેન્ટ આર્ટ્સ કોલેજ ખાતે નોકરીદાતાઓ તથા ઉમેદવારો વચ્ચે સેતુરૂપ બનવાના આશ્રયથી આ આયોજન થયું હતું. આ મેળા માટે પોરબંદરના રાણાવાવ તથા કુતિયાણા તાલુકાના 511 ઉમેદવારોને પોસ્ટ દ્વારા કોલ લેટર ઇસ્યુ કરવામાં આવ્યા હતા. તેમજ સોશિયલ મીડિયાના જુદા જુદા માધ્યમથી ઇન્ટરવ્યૂ પ્રક્રિયા માટે બોલાવવામાં આવ્યા હતા. જેમાંથી કુલ 74 ઉમેદવારો હાજર રહ્યા હતા. રાણાવાવની કોલેજના પ્રિન્સિપાલ સહિતના ઉપસ્થિત રહ્યા હતા અને ઉમેદવારોને માર્ગદર્શન આપી પ્રોત્સાહિત કર્યા હતા. ભરતી મેળામાં અનેક સંસ્થા તથા કંપનીના નોકરીદાતાના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. તેઓએ તેમના એકમ અને સંસ્થા ખાતે ખાલી જગ્યા માટેની જોબ પ્રોફાઇલ વિશે ઉમેદવારોને વિસ્તૃત માહિતી આપી હતી. આ નોકરીદાતાઓ દ્વારા ઉમેદવારો માટે ઇન્ટરવ્યૂ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં 5 વર્ષ પૂર્વે એક સગીરા પર બળાત્કારની ઘટના બની હતી. જે મામલે કોર્ટે આરોપીને 20 વર્ષની સખત કેદની સજા અને 22,000નો દંડ ફટકાર્યો છે. પોરબંદરમાં રહેતા અભિષેક દુષ્યંત સવન્યા નામના શખ્સને એક સગીરા સાથે પરિચય હતો.
અને તારીખ 8/1/2019ના રોજ રાત્રિના 12 વાગ્યા પછી સગીરાના પિતાની જાણ બહાર તેના ઘરેથી મોટરસાયકલમાં લઈ જઈ તેની સાથે તેણીની ઈચ્છા વિરુદ્ધ આબરૂ લેવાના ઈરાદે શારીરિક અડપલા કર્યા હતા અને ત્યારબાદ શારીરિક સંબંધ બાંધી બળાત્કાર કરી અને ઉગ્ર જાતીય હુમલો કર્યો હતો, જે અંગે સગીરાના પિતાએ કમલાબાગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. આ ઘટના અંગેનો કેસ કોર્ટમાં ચાલી જતા પ્રોસિક્યુશન તરફે પબ્લિક પ્રોસિક્યુટર સુધીરસિંહ બી જેઠવા દ્વારા 26 દસ્તાવેજી પુરાવાઓ તથા 14 સાહેદો તપાસવામાં આવ્યા હતા. કોર્ટ દ્વારા રજૂ કરવામાં આવેલ મૌખિક તથા દસ્તાવેજી પુરાવાઓ તેમજ બંને પક્ષની દલીલો સાંભળી આરોપી અભિષેકને દોષી ગણવામાં આવ્યો હતો. ત્યારે કોર્ટ દ્વારા આ શખ્સને 20 વર્ષની સખત કેદની સજા તથા ₹22,000 દંડ ફટકારતો હુકમ કરવામાં આવ્યો છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. 17મી સપ્ટેમ્બરથી સ્વચ્છતા હી સેવા 2024 અભિયાનનો સમગ્ર દેશમાં પ્રારંભ થયો છે, જેના ભાગરૂપે પોરબંદર જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શનમાં દરરોજ માટે જુદી જુદી કામગીરી કરવામાં આવી રહી છે. પોરબંદર, રાણાવાવ અને કુતિયાણા તાલુકાના જુદા જુદા ગામની શાળાઓમાં સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ અંતર્ગત સ્વચ્છતાલક્ષી ચિત્ર સ્પર્ધા, નિબંધ સ્પર્ધા, વક્તૃત્વ સ્પર્ધા અને રંગોળી સ્પર્ધાઓ યોજાઈ હતી. આ જુદી જુદી સ્પર્ધાઓમાં શાળાના વિદ્યાર્થીઓએ સહભાગી થઈ તેમની કલાને પ્રદર્શિત કરી હતી. શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સ્વચ્છતા પ્રત્યેના સારા ચિત્રો બનાવવાની સાથોસાથ નિબંધ સ્પર્ધામાં સ્વચ્છતાનો સારો સંદેશ આપવામાં આવ્યો હતો અને વક્તૃત્વ સ્પર્ધામાં પણ વિદ્યાર્થીઓએ સ્વચ્છતા જાળવવા માટે તેમના વિચારો રજૂ કર્યા હતા. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં એક પરિણીતાને મરવા માટે સાસરિયાઓએ મજબૂર કરી હોવા અંગેની પોલીસ ફરિયાદ નોંધાઈ છે, જેમાં સાવરકુંડલા ગામે રહેતા ભારતીબેન મહેશ પરમારે તેમની પુત્રી કિંજલબેનને મરવા મજબૂર કરનાર ધવલ દેવજી જેઠવા, પ્રિયંકા દેવજી જેઠવા અને રેશમા રવિ જેઠવા સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોરબંદરના છાયા વિસ્તારમાં અનેક રોડ રસ્તાઓ પર ખાડા પડી ગયા છે. શહેરમાં પડેલ ભારે વરસાદ બાદ પડેલા આ ખાડાઓના સમારકામ માટે પાલિકાનું તંત્ર ઊંઘમાં છે, ત્યારે સ્થાનિકો જાતે ખાડા બુરી રહ્યા છે. પોરબંદર શહેરમાં ભારે વરસાદ પડ્યો હતો, જેને લઈ અને છાયા વિસ્તાર સહિતના અનેક સ્થળોએ રોડ રસ્તા પર મસમોટા ખાડાઓ પડી ગયા છે, જેને લઈ અને વાહન ચાલકો તથા રાહદારીઓને મુશ્કેલી વેઠવી પડે છે, જે અંગે સ્થાનિકોએ અનેક વખત પાલિકા તંત્રને રજૂઆત કરી હતી. તેમ છતાં આવા રોડ રસ્તાઓનું સમારકામ થતું નથી, ત્યારે છાયા વિસ્તારના સેવાભાવી સરમનભાઈ આગઠ સહિતના લોકો જાતે ખાડા બુરી રહ્યા છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના બરડા ડુંગરમાંથી વધુ એક દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ છે, જેમાં પોલીસે આંટીવાડા નેસ ખાતેથી ભઠ્ઠી ઝડપી 2200 લીટર જેટલા દારૂ બનાવવાના આથા સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. જો કે દર વખતની જેમ આ વખત પણ ભઠ્ઠીનો આરોપી મુરુમ ભીમા ગુરગુટિયા પોલીસને હાથ લાગ્યો ન હતો. જતા જતા ફરી નજર કરીએ આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદરના ખારવાવાડ વિસ્તારમાં અનેક મકાનો જર્જરિત, પાલિકા તંત્ર ભર ઊંઘમાં. પોરબંદરના મેડિકલ કોલેજના નવા બિલ્ડિંગની કામગીરીમાં અકસ્માત, એક યુવાનને માથાના ભાગે ઈજા પહોંચતા સારવારમાં. પોરબંદરમાં એક સગીરા પર બળાત્કારનો મામલો, 5 વર્ષ પૂર્વે બનેલી ઘટનામાં આરોપીને 20 વર્ષની કેદ. પોરબંદરમાં અનેક રોડ રસ્તાઓ પર ખાડાનું સામ્રાજ્ય, પાલિકાનું તંત્ર ઊંઘમાં છે, ત્યારે સ્થાનિકો કરે છે સમારકામ. ફરી મળીશું આવતીકાલે આ જ સમયે નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.